સામૂહિક સહયોગથી દીકરીના લગ્ન જીવન તો બરાબર, પરંતુ એના ભવિષ્ય માટે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે જેનું ભવિષ્ય સેફ થાય, જેનું ભવિષ્ય ઉત્તમ થાય તે માટે એક માનવતાનું ઉદાહરણ ક્ષમતાથી સામે આવ્યું છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે આજે એક ભાવુક અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા। 2.5 વર્ષની ઉંમરે માતા પિતાનો છત્રછાયા ગુમાવનાર દીકરી દિશાનું આજે લગ્ન યોજાયું છે, તેની ફોઈ પોતાની દીકરી સમાન ઉછેરી શિક્ષણ પૂરું પાડ્યું અને લગ્ન ગ્રંથિએ જોડાવી છે। આ પ્રસંગે વૈકુંઠ સોસાયટી એક પરિવાર બનીને આગળ વધ્યું છે। લગ્ન પૂર્વ સંગીત સંધ્યા, ડીજે કાર્યક્રમ, બેન્ડવાજા, પરંપરાગત રીતે મામેરુના ઉત્સાહપૂર્વક પણ યોજાયું છે। મામેરુ અને મોસાળું સમગ્ર સોસાયટીના રહેવાસીઓએ કર્યું છે। ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે। આ પ્રસંગે સમાજમાં એકતા, સહકાર અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દરેક યુવાનોથી માંડીને બધાને આ એક સંસ્કાર, આમ તો વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર છે, વડોદરા શહેરમાં પણ આજે સૌથી વધારે આનંદ એટલા માટે છે કે દીકરીઓ તો કોઈ પણ પરણાવી છે, પણ એક સમૂહ જ્યારે એક સોસાયટીના વિસ્તારના લોકો, અને એ બી તમે જુઓ કે મધ્યમ વર્ગની જે અમારી સોસાયટી છે વૈકુંઠ સોસાયટી, જેની અંદર અમારા વિજુબેન બારોટ કે જેમના સંબંધી દ્વારા જેમના દીકરાઓ, જે એક દીકરી હતી, એકલી દીકરી રહી ગયા અને એમના મા બાપ જ્યારે એક્સપાયર થઈ ગયા હોય, નાનપણથી મોટી આ સોસાયટીમાં જ્યારે એ છોકરી મોટી થાય છે અને આજે એનું લગ્ન તમે જુઓ કે ગઈકાલે સંગીત સંધ્યા ડીજે સાથે કરી, આજે તમે જુઓ કે એનું બેન્ડ બાજા સાથે મામેરું પણ કરવામાં આવ્યું છે। આ મામેરું કોઈ સગા સંબંધીઓ કરતાં પણ વધારે આજે એટલા બધા લોકો નાચતા અને ઉત્સાહમાં હતા કે મોસાળું પણ લઈને અમારા ચિરાગથી માંડીને, કૌશિકથી માંડીને, અમારા અલ્પેશભાઈ, બધા જ લોકો અહીં સોસાયટીના બધા જ દ્વારા આજે એનું મામેરું પણ બહેનો દ્વારા કરવામાં આવ્યું। એ રીતના હવે લગ્નની વિધિ પણ છે, સાથે સાથે ખુશી પણ છે અને દીકરી જવાનો વિદાય પણ છે। પણ આપણા માધ્યમથી એક જણાવું કે આ સમાજનો એક મેસેજ છે કે પોતે આપણે દરેક ખુશી આપણે સાથે કરતા હોઈએ તો એક દીકરીને પરણાવવાની જે ખુશી આ વિસ્તારમાં, જે અમારા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે, હું આપણા માધ્યમથી કહું છું કે આપણા વિસ્તારોમાં પણ, શહેરમાં હશે કે બહાર પણ, જ્યાં પણ આવા કોઈ દીકરા દીકરી હોય તો આપણે સાથે મળીને કરીએ। હું તો હંમેશા કહું છું, ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની છે, આવું કોઈ કર્મ જ આપણને કામ લાગી જાય તો બસ આજના દિવસે અમારા વિસ્તારના સૌ લોકોને ઉન્નતમસ્તક વંદન કરું છું અને આ જ કાર્ય ભગવાનના માથે હાથ રાખીને જ્યારે આપણે કરતા હોય તો ભગવાન આશીર્વાદ રૂપે આજે ચોક્કસ આ દીકરીને આશીર્વાદ આપશે। ખૂબ ખૂબ વંદન સમસ્ત સોસાયટીના સૌ લોકોને। આજે અમારા વૈકુંઠ ફ્લેટમાં સમતા એરિયામાં અમારે મા બાપની વગરની છોકરી, જેના મા બાપ એક્સિડન્ટમાં એ થઈ ગયા હતા, દિશા બારોટ, એનું આજે મેરેજ છે, તો અમે બધા સોસાયટીવાળા ભેગા થઈને અહીંયા આગળ અમે આ લગ્ન એનું પૂર્ણ કરીએ છીએ। મામેરું લઈને અમે બધા આવ્યા છીએ। અત્યારે આવો ને આવો બધાનો સાથ સહકાર રહે અને બધા આવી રીતે જોડાય અને બધી રીતે એ થાય। આજ રોજ અમે જેની મમ્મી પપ્પા નથી એવી દીકરી દિશાના લગ્ન ઉત્સવ ઉજવી રહ્યા છે, જે પેટે અમારી સોસાયટીના બધા છોકરાઓ અને વડીલોએ ભેગા થઈને મોસાળું કર્યું છે અને લગ્નની વિધિ અમે ધામધૂમપૂર્વક કરીશું। માતા પિતા વગરની દીકરી છે એટલે એક બાજુ દુઃખ પણ છે અને એક બાજુ ખુશી પણ છે અને અમે આ રીતે દીકરીને વિદાય આપીશું। જે બી મા બાપ વગરની દીકરી હોય કોઈ બી સોસાયટીમાં, કોઈ બી જગ્યાએ, તો બધાએ ભેગા થઈને દીકરીનું આ રીતે કરવું જોઈએ। જેવી રીતે બધાએ ભેગા થઈને દીકરીનું મામેરું કર્યું છે, સરસ લગ્ન કર્યું છે, રાત્રે ગરબા ડીજે બધું જ રાખ્યું હતું, બહુ જ મસ્ત બધાએ એન્જોય કર્યું છે અને આજે અમને અમારી જ દીકરી પરણાવતા હોય એટલો આનંદ ઉત્સાહ છે કે જાણે અમારી જ પાસે રહીને મોટી થઈ છે, પણ અમને એટલી ખુશી છે, દુઃખ પણ છે એને વળાવવાનું, પણ ખુશી બહુ છે વધારે। અને આજે આખી સોસાયટી ભેગી થઈ ગઈ છે એના માટે, એનું મને બહુ ખુશી થાય છે એના માટે કે આખી સોસાયટીએ સાથ આપે છે અમારી। તો હું આ મેસેજ આપવા માગું છું બધાને કે જે બી જગ્યાએ એવી કોઈ બેન દીકરી હોય તો એનું આ રીતે બધા કરે, બધા ભેગા થઈને, તો એ દીકરી ખુશી ખુશી એના સાસરે વળાય।